ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। થોડા સમય પહેલા પાલિકાની ઢોર પાર્ટીની ટીમ રખડતા ઢોરોને પકડવા માટે ગઈ હતી। તે સમયે ઢોર છોડી મૂકવા અને પૈસાની લેતી દેતી થઈ હોવાના ઓડિયો ક્લિપ વાયરલ થયા છે। હા ભાઈ, हेलो હા ભાઈ, हेलो भाई બોલો ભાઈ। કેવું કરું જવા દઉં નાખે કટિયા બેન દઉં છું હા નાખી દઉં છું જલ્દી નાખ ભાઈ, મને કામ છે મકાન મંગાડો। હોય બહુ થયું સમાધાનનું કીધું પણ જેસર સાહેબનો ફોન આવી ગયો અંદર કંટ્રોલમાં પણ પહેલા કે કહી દો જશો સાહેબ તો આપનું તું કહી દો કે સાહેબ તો એટલે ભાઈ જો વાતંબર મેં તને કીધું એ પહેલે જ્યારે એના વાળા ખાલી કરાવતો ને એના એ પછીની વાત એમને એના વાળા ખાલી કરતા જેસર મેં કીધું અત્યારે એવું કહીશ ને સાહેબ એનો જગ્યાએ એનું જ છે તો સાહેબ કીધું ડાયફોન છે એના વચ્ચે કીધું એનું એ બીજાનું છે તું કહી દે ને પણ સાહેબ તો સાહેબ તો આવું મારવા છે તું કહી દે તો મારે સાહેબ નહીં કે ના એ દરબારે ફોન કરાવ્યો છે કે કોઈ જોડે એ મને જ ફોન કર્યો છે ના કોઈ લાંબા ચેક આગળ કે ચેક લગાવ્યો કે છે કઈ કશું જેકને મને જ ફોન કર્યો છે તું સાહેબને કહી દેવું કે સાહેબ આ તો વાંધો ને ગાય ખાતર બી આલ દીધી એકના બદલે બે આલ દીધી છે કે અને કઈ મગજમારી નહીં કે ફૂલ કર દો કેટલી વાર એવું કહી દે ને તું ભગવાન છે કોઈ બાફીને બેઠો એટલે મેં તો પેલા સમાધાન લખાવી દીધું સૌથી પહેલા સમાધાનનું મેચ લખાયું સમાધાનનું મેચ કરાયું કે જો સમાધાન કરવું છે સાહેબને તું બે બોલા કહી દે ને માની જશે તારું કરું ફોન તો કૌલા જોડે કેટલા લેવાના છે? હા કૌલા જોડે કેટલા લેવાના છે? 3 લેવાના છે ને? હા તમે જાવ છો એટલે લેતા આવો ને પા। હા જા હા અને પેલું બપોરે કાલ બપોર ફ્રી છે તું પેલું ઘર માટે જવાનું થશે એની માટે પેલા ઘર માટે ભાઈ નંબર આપી દઈશ ભાઈ મળી આવજે હા ચાલ હું કરું ફોન હા ચાલ એમનો જોડે એવું કે છે એવું કે છે કે કલ્યાણનગર બાજુ ગયા એવું તપા એવો વાત મળી। હા કલ્યાણનગર પતિકનો સંભળાય છે મારો ટેમનો જોડે છે કયો ટાઈમનો સર્વયો પેલા પણ હું એવું કહું છું કે પેલા ભાવાના દુરિયાના બધાના ફોન આવે પણ એવું નહીં પણ મારા તો તને મેં હોય તો વસ્તુ અલગ છે આપણને બધા મને ફોન છે બાબુ ફોન ને એવું પડતો બાબુ ફોન એમને કેને આવો પ્રોબ્લેમ છે ગયો છે બહાર એવું કહી દે પેલા ટેમનાની પાકી તપાસ કે દૂધ આપવા જવું છે બાબુ કયો હા સર દૂધ આલું હોય એસ્ટેટમાં બોલ હવે વાત સાંભળ તો બહુ પેલા વર્ષ 6 મહિના તો વર્ષ જેવું થવાય ગયું પેલા 6 મહિના થવાય ગયો સિંધેદાન ફોન કરેલો એ જર્સી બદલાવા હલો હા બોલ ને આઈટીઆઈ ની અમે તે જર્સી બદલાવી સિંધેદાન ફોન કરીને ખબર છે હા પેલી ગલીમાં દુકાન છે હા અલા પેલી મેન રોડ પર હા અંદર એટલે મેન રોડ પર નહીં અંદર ગલીમાં લા હવાની પૂરમાં હા એટલે આપણને વાત મળી છે કે કોઈ તે કેમેરા ચેક કરવા જવાનું છે કશું નહીં કેમેરા ચિંતા ના કર કઈ ને નહીં એ દુકાનમાં પેલી ગાંજાની દુકાન હજામ તો અરે યાર કઈ નહીં મારી પર ભરોસો છે ને તું એવું હોય તો બપોર આવ તને બતાવું એવું નહીં કહેતો મારી વાત સંભાળ મેં તને એવું નહીં કહેતો ભરોસો પૂરો છે એટલે તને કહું છું મને વાત મળી તને કહું છું ઉપરી ને ગાંજાની દુકાન થી આપણે હવાની પૂરમાં થોડી જલ્દી પહોંચેલી આશીર્વાદ નગરમાં પેલા મેદાનમાં હા કશું જ નહીં થઈ કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં આ બધા આ લુખાવાની માચ ઉદાર એટલે અમે બેનને લડવા ગાલે મેં છોડ ને લા તને ખાલી કોઈ ભડકાવતું હશે અંદર ગ્રુપમાં બૂમો પાડતો તો તું આવજે તું કોઈ ચિંતા ના કર અને ભગવતી ઉપર વિશ્વાસ ટેન્શન નહીં કોઈ તારા પૂરો વિશ્વાસ છે માચ દુનિયાની માચ નહીં તો લંડ ઝાડ બરાબર આપણા તો બધા કલાક નહીં હશે ને તું આવી સીસી કેમેરા હશે ને તો મારા વાળા ઘંટો તો કોઈ ખોલે એવું નથી સારું ચાલ કોઈ ચિંતા કરવાની આખી સુખાઈ રહી આપણી હા ચિંતા ના કર નહીં આ બાબતે સીએનસીડીના જે અધિકારી સુધી જે જુએ છે કામગીરી માર્કેટ સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર પંચાલ એમને તપાસ આપેલી છે અને એ જે રિપોર્ટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। ઓડિયો જેવું કહેવાય છે આપ કહો છો કે સઘન કામગીરી કરો કડક કાર્યવાહી કરો પણ આ લોકો આવી સેટિંગ કરી રહ્યા છે એક ગંભીર બાબત એટલે આવી જે પણ જ્યારે કોઈ બાબત આવે છે સામે ત્યારે તુરંત પગલાં લેવામાં આવે છે ને હાલ પણ એ પ્રમાણે માર્કેટ સુપરિન્ટેન્ડન્ટને અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી આ પ્રકારના ઓડિયો વાયરલ થયા હતા એ બાબતે બેન જ્યારે પણ કોઈ અમારા ટીમ લીડર દ્વારા પણ આ રીતની બાબત હતી ત્યારે પણ એમને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા અને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે અને આમાં પણ અમે કાર્યવાહી આ જે આપશે રિપોર્ટ એ પ્રમાણે એટલે આ જે બાબત ધ્યાનમાં આવી છે એટલે તરત એની તપાસ આપેલી છે ને એની કાર્યવાહી થશે। ઓકે।